વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં રેસ્ક્યુની કામગીરી યથાવત છે। એનડીઆરએફની ટીમની સતત બીજા દિવસે રેસ્ક્યુની કામગીરી। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધી 15ના મોત થયા છે। તપાસ સમિતિની ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી છે। આજે બપોર બાદ મુખ્યમંત્રી ઘટના સ્થળે આવે તેવી શક્યતા છે। મૃતકોના પરિવારજનોએ હોબાળો મચાવ્યો, સેનાના જવાનોને બોલાવી જલ્દી રેસ્ક્યુ કરવા માંગ કરી છે, કારણ કે સતત બીજા દિવસે રેસ્ક્યુની કામગીરી યથાવત છે અને આજે પણ મૃતદેહ મળી આવ્યા છે। આંકડો પહોંચ્યો છે 15 સુધી। ત્યારે વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં રેસ્ક્યુની કામગીરી યથાવત છે। એનડીઆરએફની ટીમ સતત બીજા દિવસે રેસ્ક્યુની કામગીરી કરી રહી છે અને તેમાં જીપીસીબીના અધિકારીઓની પણ મદદ લેવાઈ છે। તપાસ સમિતિની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ સમિતિની ટીમ તપાસ કરી રહી છે। એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળ પર છે। તો મૃતકોના પરિવારજનો પણ સ્થળ પર છે અને બોલાચાલી કરી રહ્યા છે, કારણ કે જે ગંભીર દુર્ઘટના થઈ છે અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે। ગંભીર દુર્ઘટનામાં અધિકારીઓ પર રોષ લોકોનો જોવા મળી રહ્યો છે, કારણ કે બ્રિજ જો આટલો જર્જરિત હતો તો કેમ કામગીરી કરવામાં ન આવી, કેમ માત્ર રફુ કરી અને તંત્રે સંતોષ માન્યો, અને તેને લઈને અત્યારે ખૂબ રોષ પરિવારજનોમાં પણ જોવા મળી રહ્યો છે। પરિવારજનો બોલાચાલી કરી રહ્યા છે, પોતાનો રોષ પ્રગટ કરી રહ્યા છે। આ દ્રશ્યો જુઓ કે જ્યાં બ્રિજ દુર્ઘટનામાં ગઈકાલે જે લોકોના મોત નીપજ્યા, અરેરાટી ફેલાઈ, લોકોમાં હવે ડરનો માહોલ છે, કારણ કે હજુ પણ ઘણા એવા બ્રિજ છે કે જે જર્જરિત હાલતમાં છે। અધિકારીઓ પણ ઉપસ્થિત છે, જીપીસીબીની ટીમ પણ તપાસ માટે તેઓની મદદ લેવાઈ છે અને તપાસ કરી રહી છે। તો કલેક્ટર દ્વારા પણ અત્યારે લોકોને સમજાવવામાં આવી રહ્યા છે અને વાતચીત કરવામાં આવી રહી છે। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધી 15 લોકોના જીવ ગયા છે। 15 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। પરિવારજનોમાં આક્રંદ છે, એક રોષ પરિવારજનોમાં જોવા મળી રહ્યો છે, પરંતુ કલેક્ટર સાથે વાતચીત કરવામાં આવી રહી છે। કલેક્ટર દ્વારા પરિવારજનોને સમજાવવામાં આવી રહ્યા છે અને હાલ મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ સ્થળ પર તૈનાત છે અને રેસ્ક્યુની કામગીરી હજુ પણ યથાવત છે। 2 દિવસ થઈ ગયા છે, બીજો દિવસ છે અને આજે પણ રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે સ્થળ પરથી સંવાદદાતા રવિ જોડાઈ ચૂક્યા છે। રવિ, હાલ ત્યાં શું ચર્ચા થઈ રહી છે અને કેવી પરિસ્થિતિ છે? બિલકુલ મિત્તલ, વાત કરવામાં આવે તો જે રીતના ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલામાં આજે બીજો દિવસ છે અને બીજા દિવસે પણ રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે, પરંતુ રેસ્ક્યુ કામગીરીને 27 કલાક થઈ ગયા હોવા છતાં પણ અનેક સ્વજનોને હજુ પોતાના જે સંબંધી છે તેમના મૃતદેહો નથી મળ્યા, જેના કારણે તેઓ અહીંયા હોબાળો મચાયો હતો અને તંત્રને તેઓ રજૂઆત કરી રહ્યા છે અને ખાસ કરીને વડોદરાના કલેક્ટર અનિલ ધામેલિયાને તે આ તમામ જે પરિજનો છે તે રજૂઆત કરતા તમે સ્પષ્ટ જોઈ રહ્યા છો અને પરિવારજનોની માંગણી છે કે ખૂબ ધીમી ગતિએ આ રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે, જેના કારણે તેમને હજુ સુધી તેમના જે પરિજન લાપતા છે તે કેવી પરિસ્થિતિમાં છે, શું છે તે હજુ સુધી જાણકારી નથી મળી। તમામ જે આસપાસના ગામડાના જે મૃતકના પરિવારજનો છે તેઓ અહીંયા પહોંચ્યા છે અને કલેક્ટરને કહી રહ્યા છે કે કોઈ ઝડપી રેસ્ક્યુની કામગીરી કરવામાં આવે। કેટલાક લોકો તો તેવી પણ માંગણી કરી રહ્યા છે કે હેલિકોપ્ટર મંગાવવામાં આવે અથવા તો આર્મીની મદદ લેવામાં આવે, કારણ કે જો અત્યારે આ જે ઘટના છે તેમાં ક્રેન કે જેસીબી મદદથી હેવી વ્હીકલ્સ બહાર નથી કાઢી શકતા, તો આર્મીની મદદ લેવી જોઈએ અને હેલિકોપ્ટર મંગાવવું જોઈએ તેવી માંગણી કરવામાં આવી રહી છે અને કલેક્ટર તમામ લોકોને સમજાવી રહ્યા છે કે જે અત્યારે રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે, તમામ જે બેસ્ટ ઇક્વિપમેન્ટ્સ છે તે વડોદરામાંથી મંગાવવામાં આવ્યા છે, પરંતુ આ ઇક્વિપમેન્ટ્સ પણ કાલથી ફેલ સાબિત થઈ રહ્યા છે, કારણ કે એક જે ટ્રક છે તેને બહાર નથી કાઢી શકાયો, અન્ય વ્હીકલો છે તેને બહાર નથી કાઢી શકાયા અને તેને લઈને જ આ તમામ પરિજનોએ પોતાનું જે કહી શકાય કે આક્રોશ ઠાલવ્યો છે અને અત્યારે કલેક્ટરને તેઓ તમામ લોકો રજૂઆત પણ કરી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો ઝી24 કલાક સાથે જ્યારે તમામ પરિવારના સજ્જનોએ વાત કરી ત્યારે તેમણે કીધું કે અત્યારે જો કોઈ નેતા પુત્ર આ પ્રકારે નદીમાં પડ્યો હોત ને લાપતા થયો હોત તો તેના માટે સરકાર તમામ પ્રયત્નો કરતી, પરંતુ ગરીબ વ્યક્તિ છે તેના કારણે સરકાર પ્રોપર કામગીરી નથી કરી રહી, લોકોની ગરીબની કિંમત નથી, તે પ્રકારની પણ વાત મૃતકના સ્વજનો કરી રહ્યા છે। ત્યારે જોવું રહ્યું કે જ્યારે કલેક્ટરને રજૂઆત થઈ રહી છે તે રજૂઆતમાં ખરેખર શું રજૂઆત બાદ શું કોઈ એક્શન લેવામાં આવે છે કે કેમ રેસ્ક્યુની કામગીરી
બધા ટૂલ્સ આપણી આગળ અત્યારે છે. આ સિવાય પણ જે અહીંયા જે ટ્રેન તો અત્યારે રજૂઆત થઈ રહી છે તે પણ આપણે હું પ્રયત્ન કરીશ સંભળાવવાની કે શું વાતચીત થઈ રહી છે. મેડિકલ અને વિન્સ આ ત્રણેય મંગાવી લીધા છે. સવારથી આપણે કન્ટિન્યુઅસ પ્રોસેસ કરીએ છીએ. મુદ્દો માત્ર એ છે કે અહીંયા પરિસ્થિતિ જો આપણે આજે પેલો બ્રિજ બનાવીએ છીએ એ બ્રિજ પણ અગત્યનું એ છે કે ત્યાં હાઈ ટાઈડ હતું, બ્રિજ નહોતા બનાવી શક્યા આપણે. ગઈકાલે કદાચ સાંજે મોડી સાંજે એક પેલું આવ્યું કે ત્યાં બનાવીએ, એટલે સવારથી જ આપણે આવીને પહેલું કામ એ પેરેલલી ચાલુ કરાવી દીધું. એ પણ આપણે ચાલુ રાખીએ છીએ અને પેરેલલી ત્યાં જે પણ મશીનરી ત્યાં મૂકી શકાશે એ મશીનરી મારફતે કામ કરીશું. અગત્યનું એ છે, અમારા બધાના પ્રયત્નો એ છે, આખું તંત્ર એમની પાછળ રોકાયેલું છે. આપની આગળ અપેક્ષા એ છે કે આપણે થોડી ધીરજ જાળવીએ અને યોગ્ય જગ્યાએ બેસીએ. આમનો ઝડપથી પેલો પ્રયત્ન થાય એવો અમારો બધાનો પ્રયત્ન છે. એટલે આપનો સહયોગ થોડો જોઈશે. આપ પ્રયત્ન એવો કરો કે થોડી જગ્યાએ શાંતિ. એટલે સર અમે અડચણો બિલકુલ નથી. અમે સર બિલકુલ કોઓપરેટ તમને કર્યું છે. કોઓપરેટ બિલકુલ કર્યું છે. આપની સંવેદનશીલતા અને આપનો જે પેલો છે હું બિલકુલ જાણું છું કે આપની પરિસ્થિતિ સર પણ બિલકુલ કોઈ ડિસ્ટર્બ નથી કરે. મારી પરિવારજન હોય તો મારી પરિસ્થિતિ આ જ હોત, પણ અગત્યનું એ છે કે આપણે ઓપરેશન છે ને ઓપરેશન આપણે કન્ટિન્યુઅસ ચાલવું જોઈએ. બધા પ્રયત્નો. સર મારું એવું માનવું છે ને કે કામગીરી સ્લો ચાલે છે. જુઓ આમની અંદર પ્રશ્ન એ છે ત્યાંની તમે પરિસ્થિતિ જુઓ. એક વખત તમે કહેશો પરિવારજનની સાથે લઈ જઈને હું ત્યાં જઈશ. હું ગઈકાલે સાંજે એટલા માટે જ ગયો. મને ત્યાં જવાની જરૂર કેમ કે સામાન્ય રીતે ટેકનિકલ ટીમ કામ કરતી પણ ત્યાં ડિસિઝન લેવા થોડો મુશ્કેલ હતું. એમની અંદર કટિંગ કરવાનું કે બાકી બધું કામ છે ડિફિકલ્ટ હતું. એટલે પછી આપણે જઈને ત્યાં ચકાસવું પણ ખરું. મુદ્દો માત્ર એટલો છે કે ત્યાં કીચડ જે નીચેનો ભાગ છે આખો કીચડથી ભરેલો, જે 3 કે 4 મીટરનું લેયર અને એમની અંદર આ બધું ફસાઈ ગયું. એટલે આપણું કોઈ મશીનરી જે એટલે સર હેવી ઇક્વિપમેન્ટ લિફ્ટ કરવા માટે હેલિકોપ્ટર બી સાહેબ કામ કરી શકે ને આમાં? હેલિકોપ્ટર આમાંથી જો ઉપરની મશીનરી છે કે વર્ટિકલી છે એટલે વસ્તુ ક્રેનથી પોસિબલ હેલિકોપ્ટરની કેપેસિટી કોઈ પણ સારું હેલિકોપ્ટર હોય 2 કે 3 ટનથી વધારે ખેંચી ના શકે. નાના સાહેબ 50 ટનની કેપેસિટી બી હોય છે. આમનું જે છે આમની કેપેસિટી છે 150 ટન ક્રેનની કેપેસિટી. પણ મુદ્દો માત્ર એટલો છે કે આપણને જે વર્ટિકલ ફોર્સ મળવો જોઈએ નથી મળતો અને આપણે નથી ઉઠાવી શકતા. એટલે જરૂર લાગશે તો હેલિકોપ્ટર મંગાવીશું, જરૂર લાગશે તો બીજા પ્રયત્નો. હું સાહેબ એ જ કહેવા કે વર્ટિકલી વસ્તુ ઉઠાવવાની છે એટલે હેલિકોપ્ટર જ શક્ય છે. હેલિકોપ્ટર નહીં કામ કરે એના બદલે આપણે જે પ્રયત્નો કરીએ છીએ વિન્સ મશીન અને પુલિયામાં વધારે સારી રીતે કામ કરી શકશે. એક્સપર્ટને ડિસિઝન લેવા દો. મારા કરતાં હું કે આપણે ડિસિઝન લઈએ, હું પણ તમારા જેમ જનરલિસ્ટ છું. એમના બદલે જે ટેકનિકલ ટીમ છે ટેકનિકલ ટીમ જે પણ ડિસિઝન કરવા કે છે આપણે તરત જ એમને મોબિલાઇઝ કરીએ. એમની અંદર વધારે વિલંબ નહીં કરીએ. પણ મુદ્દો માત્ર એટલો છે કે થોડા રિમોટ અને થોડો આપણે પહોંચી સીલિંગ આગળ નીચે ને એ વારંવાર તૂટે છે. એની કેપેસિટી નથી ખેંચવાની. એટલે સાહેબ એનું સર્ટિફિકેટ આવે. કઈ સીલિંગનું? કોઈ બી સીલિંગનું સર્ટિફિકેટ હોય, કઈ સીલિંગ? હેલ્થ સર્ટિફિકેટ હોય, ફિટનેસ સર્ટિફિકેટ હોય, કોઈ પણ આગળ જે ખેંચે છે ને આગળ કોઈ પણ સાઈઓ ખેંચે છે. હા એનું ફિટનેસ સર્ટિફિકેટ હોય. આ ફિટનેસ સર્ટિફિકેટ હોય તો તૂટે નહીં કદી. બેસિકલી તૂટવા કરતાં છટકે છે. આપ જોશો ને તો છટકે છે અને એ છટકવાના કારણે એમને જ્યારે એને પેલું કરેલું હોય ને ત્યારે છટકે છે. આપણી જેટકોની ટીમ છે. તો જે રીતના મિત્તલ તમે સાંભળી રહ્યા છો કે કલેક્ટરને પરિવારજનો માંગણી કરી રહ્યા છે કે ભાઈ હેલિકોપ્ટર મંગાવવામાં આવે. કલેક્ટર સમજાવી રહ્યા છે કે હેલિકોપ્ટરની જે કેપેસિટી છે તે 2 થી 3 ટન વજન ઉચકવાની છે, જ્યારે આજે ક્રેન જે સામે તમે બ્રિજ પર જોઈ રહ્યા છો તે બ્રિજની કેપેસિટી 150 ટનની છે. પરંતુ પરિવારજનો એ જ કહી રહ્યા છે કે ક્રેન મંગાવ્યા છતાં પણ હજુ સુધી કેમ જે રેસ્ક્યુ થવું જોઈએ અથવા જે ટ્રક બહાર નીકળવું જોઈએ તે નથી નીકળી શકી અને તે પ્રકારની જે રજૂઆત અને માંગણી કલેક્ટર સમક્ષ કરી રહ્યા છે. સાથે તેઓ કહી રહ્યા છે કે ખૂબ ધીમી કામગીરી રેસ્ક્યુની થઈ રહી છે. કામગીરીમાં ઝડપ કરવી જોઈએ, વધારવી જોઈએ અને જે પણ એફર્ટ્સ લગાવવા જોઈએ હજુ તે તમામ એફર્ટ્સ લગાવવા જોઈએ તેવી માંગણી મૃતકના સ્વજનો કલેક્ટર સમક્ષ કરી રહ્યા છે. જી મિત્તલ. બિલકુલ રવિ, આભાર માહિતી બદલ. તો હાલ વાતચીત થઈ રહી છે અને કલેક્ટર દ્વારા સમજાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, પરંતુ ખાસ જે ઘટના બની તેને લઈને પણ હાલ આ વાતચીત થઈ રહી છે. પરિવારમાં અત્યારે રોષ છે અને પરિવાર દ્વારા ન્યાયની માંગ છે. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધી 15 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.